હા જો વાંદરો જો અહીંયા જો વાંદરો આમ જો અહીંયા જો વાંદરો અહીંયા લટકો જો વાંદરો બરાબર વાંદરો છે ને શું છે શું છે અંદર શું છે ત્યાં અંદર હા મનુષ્ય અંદર જોવે છે જોવા સિંગાને ચાલુ કરો ચાલુ આ ગાંધીબાગનો નજારો છે આજે રવિવાર છે તો મનુષ્યને ફરવા માટે ગાંધીબાગે લઈ આવ્યા છીએ અમે આજે ફ્રેન્ડ જોડે આવ્યા છીએ જો મનસ્વી જો આ સિંહ છે અહીંયા જો સિંહ અહીંયા આમ જો અહીંયા સિંહ છે અહીંયા સિંહ છે હરણ માં તેર થઈ ગયા બીજું પડે હા છે ને હરણ અહીંયા હરણ આવશે હા હરણ છે જો અહીંયા ક્યાં છે બતાવો જો એને શું કહેવાય શું છે આ હે શું છે આ શું છે બેટા હરણ છે હરણ લે લે જો ને સિંગ આ સિંગડા જો સાબર કહેવાય સાબર સસલું હા તો પાછળ ગાડી છે જૂના જમાનાની એક મ્યુઝિયમ તરીકે રાખેલી છે સરસ ગાડી છે જો જૂના જમાનાની ગાડી છે અહીંયા બાપુ આવ્યા ક્યારે આ જૂના જમાનાની બહુ મ્યુઝિયમ તરીકે સાચવેલી ગાડી છે સાહેબની ક્યારની ગાડી છે બા હા જ્યારે બજરંગ દાદા અહીંયા આવ્યા હતા અમરેલી જિલ્લામાં ત્યારની એ ગાડી અહીંયા મૂકવામાં આવેલી છે એવું માન્યતા છે આ ગાડીની હા એવું માન્યતા છે ઓકે સરસ ગાડી છે જો જો આ સાહેબ છે ને ગોળા મારા છે એવું કાંઈ છે નહીં ખરેખર એવું કશું છે નહીં પણ આ તો ખાલી માન્યતા છે કે આ જૂની ગાડી છે આ ગાડી બળદ ગાડી કહેવાય ને આપણી મ્યુઝિયમ તરીકે સાચવેલી છે જો આ નજારો છે ગાંધીબાગનો આજે રવિવાર છે તો ઘણા બધા માણસો આવતા હોય છે આ મારા ફ્રેન્ડ છે રતન સાહેબ આ રતન સરે મનસ્વીના ચશ્મા પહેર્યા છે આ જો આ ચશ્મા છે ને એ મનસ્વીના છે જો આ મનસ્વી આગળ આગળ જાય છે જે બાળકોનું પ્લે હાઉસ કહેવાય એ ડિપાર્ટમેન્ટમાં જવાનું છે બાળકોના પ્લે હાઉસમાં આગળ દોડ દોડ રનિંગ રનિંગ રતન સાહેબ સાથે રનિંગ કરાવે છે અત્યારે મનસ્વીને બે દોડીને જાય છે પ્લે હાઉસમાં ચિલ્ડ્રન પ્લે હાઉસમાં જાય છે થઈ ગયું ભાઈ Come on. આ એક રેટિંગ કરતું પોસ્ટ છે
આ બાળ ક્રીડાગણ છે, બાળકો માટેનો સ્પેશિયલ બનાવેલો છે. મને સિલેસર પર દેખાવા ગઈ છે. હવે અહીંથી આવશે આગળ. મનસ્વી, એ મનસ્વી અહીં આવતી રે. મનસ્વી આવી છે હવે. ઉપર જા, ઉપર જા, જા ઉપર. બસ ત્યાંથી જવાનું.